અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના બાબરિયાધાર ગામે આવેલી સરકારી પ્રાથમિક શાળાની ઘોર બેદરકારી સામે આવી રહી છે। આ બાબતે આચાર્ય પાસે જ્યારે ગયા ત્યારે પોતાની પાપલીલા છુપાવવા માટે શાળાના આચાર્ય કેમેરા સામે આવવાથી ભાગતા નજરે પડ્યા છે। શું આવી રીતે ભણશે ગુજરાત કે સાફ કરશે ગુજરાત તેવો સવાલ ઉઠ્યો છે। राज्य सरकार एक तरफ शिक्षण स्तर सुधारवा अने पढ़ेगा इंडिया तो बढ़ेगा इंडिया जेवा नाराओ पाछळ करोड़ों रूपियानुं बजेट फाळवे छे, त्यारे अमरेलीना राजुलाना बाबरियाधार गामे आवेल सरकारी प्राथमिक शाळाना दृश्यो कंईक अलग ज वास्तविकता बतावी रह्या छे। शाळामां मासूम बाळकोना हाथमां पेन पेन्सिलनी जग्याए सावरणा पकड़ावी देवाया छे। आरोप है कि अहीना शिक्षकों मासूम विद्यार्थीओ पासे शौचालय साफ करावे छे। आ सरकारी शाळामां बाळकोना आरोग्य साथे पण गंभीर खिलवाड़ थई रह्यो छे। मध्याह्न भोजनमां बाळकोने कीड़ा अने जीवातवाळुं नबળી गुणवत्तानुं भोजन पीरसवामां आवतुं होवानी ચોંકાવનારી આપવીતી खुद मासूम विद्यार्थीओए मीडिया समक्ष रजू करी छे। आ घटनानी जाण थतां ज रोषे भरायेला वालीओ अने गामना आगेवानो तात्कालिक शाळाए दौड़ी गया हता अने भारे होबाळो मचाव्यो हतो। विजय कलसरिया, हूँ राजुला तालुका सदस्य छूँ, पण आ राजकीय मुद्दो नथी। मने अवारनवार विद्यार्थीना वालीओ अने विद्यार्थीओनी मारे फरियाद आवती हती, तो आ एक अमे गामजनोए भेगा मळी अने अमे एक विचार कर्यो के एक साथे बधा स्कूले जई अने आपणे स्कूलनुं निरीक्षण करीए। केम के जे फरियादो आवे छे जे हकीकत छे के नहीं ई जाणीए। ई जाणवा तमने खबर ज छे के बाळकोए तमने पण निवेदन आपेલું છે त्यारमां के बाळकोए तमने बाइट आपी छे। जे छे ई वस्तु हकीकत छे के जे बाळकोने संडास बाथरूम साफ करवामां आवे छे, साफ सफाई करवामां आवे छे। बाळकोए जे अमुक फरियादो करी छे ई फरियादो तो तमने कीधी ज नथी के अमने गूगल जेमिनीमांथी चेट जीपीटीमांथी जवाबो गोतवी अने लखवानुं कहे छे। सरकार तो ना पाडे छे बाळकोने मोबाइल आपवानी, तो शिक्षको आवी सलाह शा माटे आपे छे? અને સંડાસ બાથરૂમ પણ બાળકો પાસે સાફ સફાઈ કરાવે છે અને મધ્યાહન ભોજનમાં અવારનવાર જીવજંતુ નીકળે છે એવી ફરિયાદ પણ આવે છે। તો શું માંગ છે, શું થવું જોઈએ? અમારે શિક્ષણ અને મધ્યાહન ભોજનમાં 100% સુધારો જોવે છે। એમાં કોઈ પણ જાતની ગામજનો દ્વારા કોઈ પણ જાતની કમી નહીં ચાલે એવો અમારો સરકાર પાસે માંગ છે। કેટલામું ભણો છો? 7મી। શાળામાં તમને શું તકલીફો છે? અમારે શાળામાં અમારે વોશરૂમની સફાઈ કરવાની, ગ્રાઉન્ડની સફાઈ કરવાની અને જ્યારે કોઈ ઇન્ક્વાયરીઓ આવે છે ને ત્યારે મધ્યાહનવાળા કહે છે કે અમે ડીશો ધોઈએ છીએ અને મધ્યાહનની સાફ સફાઈ કરીએ છીએ। બીજી શું તકલીફો છે? બીજું કાંઈ નહીં। સફાઈ કરવાનું કોણ કહે છે? વોશરૂમ ને બધું સાહેબો। અહીં શાળામાં વિદ્યાર્થીઓ હાથમાં પેન અને પુસ્તક પકડવાને બદલે શૌચાલય સાફ કરવાના, ઝાડુ અને વાસણ ધોવાના અને ઉપાડવાના કામ કરતા નજરે પડ્યા હતા। વાલીઓનો આક્ષેપ છે કે શાળાના શિક્ષકો દ્વારા બાળકો પાસે શૌચાલયની સફાઈ કરાવવામાં આવે છે। સમસ્યા માત્ર સફાઈ પૂરતી સીમિત નથી, પરંતુ બાબરિયાધાર ગામમાં બાળકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડા થઈ રહ્યા છે। વિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર ભોજનમાં યોગ્ય ગુણવત્તા હોતી નથી અને ક્યારેક તો જમવામાંથી જીવતા જીવડા પણ નીકળે છે। જમ્યા બાદ પોતાની ડીશો પણ બાળકોએ પોતે જ ધોવી પડે છે। આ બાબતે જ્યારે વાલીઓ અને ગ્રામજનો શાળાએ પહોંચ્યા ત્યારે આચાર્ય મીડિયાના કેમેરાથી દૂર ભાગતા નજરે પડ્યા છે અને કોઈ પણ પ્રતિક્રિયા આપવાનો ઇનકાર કર્યો હતો। તો સવાલ એ છે કે શું આવી રીતે જ સરકારી શાળાઓમાં ચાલતું રહેશે કે પછી આમાં કોઈ સુધારો થશે? કેટલામું ભણે છે? 4થું। કઈ સ્કૂલમાં? બાબરિયાધાર પ્રાથમિક શાળામાં। શું અહીંયા સ્કૂલમાં પ્રોબ્લેમ છે તને? મને વોશરૂમ સાફ ન કરાવતા, પછી અમારે ક્લાસરૂમમાં અમને સફાઈ કરાવે છે ને મધ્યાહનમાં પૂરેપૂરું ખાવા નથી મળતું અને ઈડું નીકળે છે। કોણ સાફ કરવાનું કહે છે વોશરૂમ ને બધું? વારા રાખેલા છે। કોણ રાખે વારા? ટીચર ને એમ બધા। સરકારી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવતા હોય છે, પરંતુ આ બાબરિયાધારની પ્રાથમિક શાળામાં અભ્યાસ નહીં પરંતુ બાળકો પાસે મજૂરી કરાવવામાં આવી રહી છે। શું શિક્ષકો હવે બાળકોને પેન પેન્સિલની જગ્યાએ સાવરણા પકડાવી દેવામાં આવતા બાળકો કેવી રીતે ભણશે તે એક મોટો સવાલ છે। અહીં તાત્કાલિક ધોરણે ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવે જેથી બેદરકારી રાખનાર શિક્ષકો અને આચાર્ય સામે કડક કાર્યવાહી થાય અને વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યમાં શિક્ષણ મહત્વનો પાયો ધરાવે છે। ત્યારે જો આવી જ રીતે બાળકો શિક્ષણ મેળવશે તો તેનું વિકાસ કઈ રીતે થશે તેને લઈને સવાલ છે।
અત્રે ઉલ્લેખનીય છે કે સુરતમાં થોડા સમય પહેલા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના ઉદ્ઘાટન પ્રસંગમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ પહોંચ્યા હતા અને તેમને પોતાના નિવેદનમાં કહ્યું હતું કે તમે ગુજરાતનું શિક્ષણ જોઈ લો, સુરતની શાળાઓ જોઈ લો, અહીં તમને શીશ મહેલ જેવો અનુભવ થશે. પરંતુ અમરેલીના આ સરકારી શાળાના દ્રશ્યો અને તેમના વિદ્યાર્થીઓની હાલત કંઈક અલગ જ વાસ્તવિકતા દેખાડી રહ્યું છે. મારું નામ જિગ્નેશ ઓગડભાઈ કળસરિયા, ગામ બાબરિયાધાર. આજે અમે બધા જ ગ્રામજનો બાબરિયાધાર પ્રાથમિક શાળામાં ભેગા થયા છે કે પૂરતું સારું શિક્ષણ નથી મળતું અને મધ્યાહન ભોજનની અમને ફરિયાદ મળી હતી. તો એ અમે ચેકઅપ માટે આવ્યા હતા. તો મધ્યાહન ભોજનમાં સારું ગુણવત્તાવાળું મધ્યાહન ભોજન મળતું નથી એવી ફરિયાદ હતી. તો ક્યારેક જીવજત નીકળે છે, પછી પૂરતું ભોજન આરોગ્યવાળું મળતું નથી. તો એ ફરિયાદ હતી. તો એ અમને માંગ મળી. પછી વિદ્યાર્થીઓને એવી ફરિયાદ હતી કે સંડાસ બાથરૂમની સાફ સફાઈ કરાવે છે, ગ્રાઉન્ડની સાફ સફાઈ કરાવે છે. તો એ હુસેન સાહેબે બાઇટ લીધી. તો એ બધું એને જાણવા મળ્યું છે અને વિદ્યાર્થીઓએ પોતાના રિવ્યુ આપ્યા છે. તો અમારી એક જ માંગ છે કે બાબરિયાધારમાં સારામાં સારું શિક્ષણ મળે, ગુણવત્તાવાળું શિક્ષણ મળે, સારામાં સારું મધ્યાહન ભોજન મળે અને પૂરતું સ્વાદિષ્ટ બાળકોને ખોરાક મળે એવી અમારી માંગ છે. ધર્મેશ મહેતા, S24 ન્યૂઝ, અમરેલી.